નમસ્તે મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, બિન સરકારી, અનુદાનિત અને નિવાસી શાળાઓમાં જાહેરાત આવી ગઈ છે। આ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે આ જ્ઞાન સહાયકનો બીજો તબક્કો છે। પ્રથમ તબક્કો આપણને ખબર છે કે 9/7/2026 ના રોજ આવ્યો હતો અને એને જે શાળા ફાળવણી છે ત્યાં સુધીની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે। આમ તો ઘણા મિત્રો મને કમેન્ટ્સમાં પૂછતા હતા કે બીજો તબક્કો ક્યારે આવશે, ત્રીજો તબક્કો ક્યારે આવશે। પહેલા તબક્કાની અંદર ટાટ દ્વિસ્તરીય પાસ હોય આવા ઉમેદવારોને જ્ઞાન સહાયક તરીકે ફોર્મ ભરવા દીધા હતા અને એમને શાળા અલોટમેન્ટને જે વસ્તુ થવાની તે પૂર્ણ થઈ ગઈ છે। હવે બીજો તબક્કો જાહેર થઈ ગયો છે। બીજા તબક્કાની અંદર જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવવામાં આવે છે। હવે આમાં બીજો તબક્કો પૂર્ણ થશે ત્યાર પછી ત્રીજો તબક્કો આવશે અને ત્રીજા તબક્કાની લાયકાત આપણને ખબર છે, અગાઉ મેં જણાવેલી છે, છતાં પણ અહીં જણાવી દઉં। માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યાવસાયિક સ્નાતક એટલે BA BEd એમ કહી શકીએ આપણે, એને સમકક્ષ BCom BEd હોય, BSc BEd હોય તો એ પ્રમાણે। ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાય સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ, એટલે MA BEd, MSc BEd, MCom BEd એને સમકક્ષ ડિગ્રી હોય તો એ ચાલશે। અને કોઈ પણ વર્ષમાં ટાટ પાસ હોય તો એમને અત્યારે બીજા તબક્કામાં હાલ એના માટે જાહેરાત આવેલી છે। ત્રીજા તબક્કામાં તો કોઈ પણ આ રીતની ડિગ્રી ધરાવતા હોય તો જેમને ટાટ ના પાસ કરેલી હોય એમના માટે ત્રીજો તબક્કો આવશે, એના માટે થોડી રાહ જોવાની રહેશે। હવે આ સંપૂર્ણ જે પગાર ધોરણ છે એ તો આપણને ખબર છે, જ્ઞાન સહાયક માધ્યમિક હોય તો 24,000 છે, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે હોય તો 26,000 છે। માધ્યમિક વિભાગ માટે વય મર્યાદા 48 વર્ષ રાખેલી છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 50 વર્ષની વય મર્યાદા રાખેલી છે। હવે આના રિલેટેડ મિત્રો વધારે માહિતી જોઈતી હોય તો આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણું, જે કેટલીક સૂચનાઓ આપેલી છે, નિયમો, રૂલ્સ આપેલા છે, છૂટા ક્યારે થવું, કઈ રીતની ભરતી કરવામાં આવશે, 11 માસના કરાર આધારિત છે અને આ બધું છે એ તમને વેબસાઇટમાં મળી રહેશે। સીધી વેબસાઇટની લિંક છે તમને આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે તમારે ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને પછી જ્યારે પણ પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને જે પ્રમાણપત્રો જરૂરી હોય તમામ પ્રમાણપત્રોની એક ઝેરોક્સ અને ઓરિજિનલ પણ સાથે રાખવાના છે। પ્રમાણપત્ર ચકાસણી વખતે રૂબરૂ અરજી સ્વીકારવામાં નહીં આવે, ઓફલાઈન ટપાલ મારફતે, કુરિયર મારફતે આવી રીતની કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે। ત્યાર પછી ઓનલાઈન અરજી છે એ 24/7/2026 ના રોજ શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2026 છે। મેરિટ લિસ્ટ છે એ 3/8/2026 ના રોજ ડિક્લેર થશે અને ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી માટે 5/8/2026 ના રોજ બોલાવવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી માટેનો રિપોર્ટિંગનો એટલે બીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ છે એ 7/8/2026 ના રોજ આપવામાં આવશે અને એમાં ત્રીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ છે એ 10/8/2026 ના રોજ આપવામાં આવશે। એટલે સંપૂર્ણ જે કાર્યક્રમ છે એ આ પ્રમાણે છે, તમને ડિસ્પ્લે પર દેખાય એ પ્રમાણે। આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। ઓનલાઈન ફોર્મ ભરાશે ત્યાર પછી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે, જે પ્રમાણે કાર્યક્રમ આપ્યો છે એ પ્રમાણે આ જ્ઞાન સહાયક માટેનો બીજો તબક્કો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી, અનુદાનિત અને અનુદાનિત નિવાસી શાળાઓની અંદર ભરતી માટેનો। આના પછી મિત્રો ત્રીજો તબક્કો આવશે, એમાં ટાટ પાસ ન હોય તો પણ ચાલશે। એટલે આ ખાસ અગત્યની વાત છે, ધ્યાનમાં રાખી લેજો। વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। અગાઉ પણ જ્ઞાન સહાયક ભરતી રિલેટેડના રૂલ્સને લગતા, ઠરાવોને લગતા, આ ઠરાવોને એવું તમને ના મળે તો એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, એટલે ત્યાંથી તમને ઠરાવો, જે પણ શરતો, બોલીઓ છે, એના નિયમો છે તમે વાંચી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો। તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।